હવે એક નાની એવી મજબૂતી તો રૂપિયાની અંદર આવતી દેખાય છે, પણ સોનાની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો સોનામાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યો છે અને જ્યાં કોમેક્સ ઉપર ભાવની વાત કરીએ $2,640 આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક બજારની જો વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર અહીંયા આગળ પણ થઈ રહ્યો છે, પણ સ્થાનિક બજારમાં આપણે કહી શકીએ 77,313 એટલે 5% આસપાસની ખરીદારી તરફ પહોંચવાનો પ્રયાસ અને બજારની નજર હવે આવતા સપ્તાહે જાહેર થનારા યુએસના મહત્વના આંકડા ઉપર બનેલી રહેશે. ત્યારે જ દીપેનજી, સોના માટે હવે તમારી કઈ રીતની રણનીતિ બનતી દેખાઈ રહી છે? આજે પણ આપણે જોયું છે કે એક હલકી ખરીદારી સોનાની અંદર દેખાઈ રહી છે, પણ બોન્ડ yieldઅને એમાં પણ એક ઉછાળો છે, તો કઈ રીતની આપણે સોનાનીમાં રણનીતિ રાખવાની રહેશે? જી, બેસિકલી સેમ જ વસ્તુ છે. ગોલ્ડ પણ તમે જોશો તો ઘણા વખતથી રેન્જ બાઉન્ડ થઈ ગયું છે હવે, અને આઈ થિંક 20 તારીખ પછી તમને મોટી તેજી યા મંદી એમાં જોવા મળશે. બટ ઇનહેરિટન્ટ ટ્રેન્ડ હજી બી થોડો મંદીનો જ છે યા પ્રોફિટ બુકિંગનો જ છે. એટલે અગર ઓપોર્ચ્યુનિટી મળે અને ગોલ્ડ મિની કોન્ટ્રાક્ટ અગર 78,200 ની આસપાસ આવે છે અહીંયાથી 0.5% 1% ઉપર, તો ત્યાં તમે શોર્ટ સેલ કરીને ચાલી શકો છો અગર આપ શોર્ટ સેલિંગની એક્સપર્ટીઝ રાખતા હોય. ઓકે, તો એક ઉછાળે વેચવાલીની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને હવે જે આગળ યુએસના મેન્યુફેક્ચરિંગ ડેટા છે, એફઓએમસીની બેઠક છે, મોંઘવારીના આંકડા છે, આ બધા થોડી ઘણી અસર કરશે કે હવે બજારની નજર જે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છે કે ટ્રમ્પ સત્તા ધારણ કરે પછી એમની નીતિ કેવી રહેશે અને ડોલર ઇન્ડેક્સની ચાલ પર એની કેવી ઇમ્પેક્ટ આવશે, ત્યાં જ બજારનો ફોકસ રહેશે? એકચ્યુઅલી બિગ ડેડી ઓફ ઓલ રિફોર્મ્સ અત્યારે ગણીએ તો એ જ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ કેવી નવી નીતિઓ લાવે છે. બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે મોંઘવારીના આંકડા બી નીતિ પર જ ડિપેન્ડ રહેશે. અગર બીજું જે ફાઇનાન્શિયલ માર્કેટ્સની અંદર જે ઉથલ-પથલ થશે એ બી એમના પોલિસીસ પર જ ડિપેન્ડ કરશે. તો કોઈ બી જે સોર્સ કેવા છે એ ડોનાલ્ડ ટ્રમ્પના નીતિ જ હશે. એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે એમનો શપથવિધિ થઈ જાય અને એમની શું પોલિસીસ આવે છે એની ઉપર જ બધો દારોમદાર છે. તો આઈ થિંક કેટલું બી આપણે કહી લઈએ, ડેટાનો ઇમ્પેક્ટ આપણને 1 થી 2 દિવસનો રહેશે, બટ ધીસ ઇઝ અ મટીરિયલ ઇમ્પેક્ટ. તો પોલિસીઝ લોંગ ટર્મ ડિરેક્શન આપશે. તો આઈ થિંક વેટ એન્ડ વોચ જ કરશે અને લોંગ ટર્મ ડિરેક્શન આવે એની ઉપર જ અધ્યયન કરીને પછી પોઝિશન લેવી જોઈએ. ઓકે, તો આપણે એક સોનાની ચાલને ડિટેલમાં સમજવાની અહીંયા કરતી પ્રયાસ કર્યો છે. અને હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આપણને એક સુધારો આવતા વૈશ્વિક બજારમાં ભાવ $30 પાસે પહોંચતા દેખાય છે. ત્યાં સ્થાનિક બજારમાં ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો પણ મળ્યા હતા. અત્યારે આપણે કહી શકીએ કે ફ્લેટ ટુ પોઝિટિવ સંકેતો સ્થાનિક બજારમાંથી પણ મળી રહ્યા છે. તો નાની રેન્જમાં પણ ખરીદારી તરફ કામકાજ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. તો $30 ઉપર કોમેક્સ ઉપર અને 90,000 ઉપર આપણે એમસીએક્સ ઉપર કારોબાર જોઈ શકીએ છીએ. દીપેનજી, કાલે જે રીતે આપે જણાવ્યું હતું કે એક બે કલાકમાં આપણે 2-2.5% મજબૂતીની વાત કરી હતી અને એ એટલી આગળ નહીં વધી શકે એવી જ આપણી ચર્ચા પણ થઈ હતી. આજે એક નાની રેન્જમાં જ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ એમસીએક્સના સિલ્વર પર તો દેખાઈ રહ્યું છે. કઈ રીતની ચાલ રહી શકે છે ચાંદીની હવે આગળ? સિમિલર જ છે. થોડું ડિફિકલ્ટી મહેસૂસ કરે છે ઉપર જવામાં. તો અમારું માનવું એવું છે કે 91,200 91,300 ની આસપાસ જઈને ફરીથી અટકી જશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી અગર આપ ઉછાળો મળે છે તો ગોલ્ડની અંદર શોર્ટ સેલ કરી શકો છો અને ડીપ મળે તો સિલ્વરની અંદર બાય કરી શકો છો એઝ અ હેજ. અત્યારે સિલ્વર થોડું નો ટ્રેડિંગ ઝોનમાં લાગે છે. અગર આપ ત્યાં આગળ બાઇંગ કરેલું ઓલરેડી હોય તો થોડું પ્રોફિટ બુક કરી શકો છો અને ડીપ્સની ફરીથી ઇંતજાર કરો બાય કરવા માટે.